ચોનો રાજા તો ખરો ચા પણ ના વાળો હું કરશન દીપા આય ભાઈ લાવ હેડ એક મસ્ત એક કટિંગ ચા પી દો. કટિંગ ચા એટલે પણ તું તો રોજ મોઢું ભેનું કરવા માટે આવે ખોટી ચા હું કરવાની વધારે પીન આજ આખી કટિંગ આલું ઓ આજ કટિંગ હાલ દે યાર. રોજ તો ખાલી હું હોઠ પલાળવા પીતો હતો પણ આજ મૂડ બની ગયો કીધું કટિંગ પી લઉં. આજ તને પૈસા આલી તારા પૈસાથી પીવો મારા પૈસા જ નતા ને. વાહ, હવે વાહ, 5 રૂપિયામાં શું છે લે. આ તો રોજ માં પીવી નથી એટલે ભાઈ ખોટું હું નહીં બોલતો. બાકી 5 રૂપિયા ચામાં હું ગણતરી મેલતો જ નહીં યાર. રાજા માણસ છું યાર. ના, બરાબર. હા. લા હેર કટિંગ ફર્સ્ટ ક્લાસ ટીપ ટોપ બનાવજો હો પાછો. બોલ દીપા. અરે વાહ વેલજી આય મારો દોસ્ત વેલજી. હા કરશન એક વાત તને ખબર ના હોય તો કહી દઉં. આજથી 10-12 વર્ષ પહેલા જ્યારે મારા જોડે કશું જ નહોતું, મને હે ને મારા જોડે 2 રૂપિયા ના હતા એ વખતની વાત. આ મારો મિત્ર હે ને વિમલ ખાતો ને 5 રૂપિયાની વિમલ આર્યો અંદરથી મને અડધી વિમલ આલતો. હા એવી મિત્રતા અમારી. હવે આવો મિત્ર આવો મારે નીને ચા તો પાવી પડે ને ભાઈ. ના બરાબર બીજી બદ દઉં ના બીજી નહીં ભરવી. અડધી વિમલ આલતો ને યાર. તો એક કામ કર ને કટિંગ માંથી અડધી કરી દે ને 2 ભાગ કરી દે. બરાબર અડધી પીએ ને યાર. હા વાત સાચી. પ્રેમ ભાવમાં જ મજા આવે. હા એમ 2 કર. બોલ દીપા. આવો સુનિલભાઈ આવો કરશનભાઈ. તો એક બીજી વાત ખબર નહીં હોય. આ સુનિલભાઈ તમને ખબર ના તો કહું, મારા જોડે આજથી 10-12 વર્ષ પહેલા કોઈ જ કોમ ધંધો નહોતો. હું રખડતો. મને નોકરી નથી મળી જોઈ બરોબર. એ વખતે આ સુનિલભાઈ હે ને 5000 પગારમાં નોકરી કરતા. મેં સુનિલભાઈને કીધું યાર મને ચોક નોકરી બતાવો ને. આ સુનિલભાઈ નહીં મને એની જગ્યાએ મને નોકરી બિહાર્યો. શું વાત કરે? હા પણ એનો શેઠ કે યાર મને 5000 2 માણસોને પગાર આલો ના પોહાય. તે સુનિલભાઈ શું કર્યું ખબર હે? ઈવાની જગ્યાએ મને બિહાર્યો. શેઠને એમ કીધું તમે ખાલી 5000 જ પગાર આલજો, 2,500 અમે પગાર 2 લઈ લઈશું. હા મહાન માણસ. હા અડધો પગાર એમને આલ્યો. હવે મને મારે ચા તો પાવી પડે ને યાર. હા તો એમના માટે કટિંગ ભર દઉં. ના કટિંગ હું કરવા ભરવી હે યાર. તો હવે એ અડધો પગાર આલ્યો તો પૂરો પગાર પહોંચે આલ્યો તો 2.5 આલ્યો ને. તો એક કામ કરો ને મારી કટિંગમાં 3 ભાગ કરી લો. અમે 3 જણા પી લઈએ એ કટિંગમાં. હા તે અમાર તો રાજા મોણા બોલ્યા. રાજા મોણા યાર ભાઈબંધો પાવામાં નહીં પેલું આપણો યાર. ઓ દીપા. અરે વાહ ટીકાય શું કે ચા બા તો પા યાર. જોશન એટલે ઓને હું મદદ કરી ઓને મદદ નહીં. ઓને તો આવડું નુકસાન કર્યું હતું. ચમ નુકસાન એવા વનાંગત ભાઈબંધી થઈ. મારા જો વેલજીએ મને વિમલ તો ખવડાવતો પણ આ મારો આડો રે ને ઓને મને વિમલમાંથી માવો ખાતો કર્યો. હવે માવો પડે મને મૂઘો. સમજો વસ્તુ. ઓને તો આવડું નુકસાન કર્યું. પાછું બીજું તો બહુ મોટું નુકસાન કર્યું તું. શું? મને ઓને જો નોકરી બેહાર્યો હતો ને ઈ કણ શેઠને જઈને આડું અવળું ભણાવીને મારા હારે મને નોકરીમાંથી ઉઠાવી દીધો ને મારી જગ્યાએ હારે બેસી ગયો. આને મતલબ ઓને ચા નહીં પાવાની એમ ને? હવે કેવું હોય કરશનભાઈ, આપણે તો દિલના રાજા મોણાઈએ યાર. દુશ્મન નહીં આપણા દોસ્ત મોને. હવે આવ્યો છે અને બોલ્યો ચા પી દો એવું સાથ નહીં આપણે તો યાર. હા કોઈ ના હવે પી દે હળવા નહીં. ઓની કટિંગ ભરું. કટિંગ કરો. હવે અમને મદદ કરી એમને કટિંગ એ બધા એક કામ કરો. અને કઈ નુકસાન કર્યો પેલી મારી કટિંગમાં 4 ભાગ કરી દે. 4 જણા પી લઈએ. એવું કેવું? બરોબર હેડો. એક કટિંગ માંથી 4. મારે તો ગ્લાસ મૂકવો પડે. અને ચોનો રાજા ચોનો રાજા તો ખરો ચા પણ ના વાળો ચા પોઈ 1 માંથી 4 5 રૂપિયાની ચા આવે. એમાં 4 ગ્લાસ બરાબર આવે. તું મને તો ગ્લાસના રૂપિયા મૂકવા પડે.